અધ્યાય 14 શ્લોક 25 જે માન અને અપમાનમાં સંભાવ રાખે છે, મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન દ્રષ્ટિ ધરાવે છે અને તમામ કરતાપણાથી પ્રેરિત આરંભોનો ત્યાગ કરી ચૂક્યો છે, એવો વ્યક્તિ ગુણોને પાર કરેલો કહેવાય છે. ભગવાન અહીં વધુ સ્પષ્ટ કરે છે કે માન અને અપમાનમાં સંભાવ રાખવો એ ગુણાતીત પુરુષનું એક નિશ્ચિત લક્ષણ છે. જ્યાં સુધી મનુષ્ય અહંકારથી પ્રેરિત હોય છે ત્યાં સુધી તેને માન ગમે છે અને અપમાન અપ્રિય લાગે છે. તે લોકોની પ્રશંસા મેળવવા પ્રયત્ન કરે છે અને ટીકા કે અપમાનથી દૂર ભાગવા માંગે છે. પરંતુ વિચાર કરો કે માન અને અપમાન બંને લોકોની બુદ્ધિ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન છે અને લોકોની બુદ્ધિ, અભિપ્રાયો અને વિચારો સમય પ્રમાણે બદલાતા રહે છે. આજે જે વ્યક્તિ આપણું સન્માન કરે છે તે જ કાલે આપણું અપમાન પણ કરી શકે છે. જે મનુષ્ય અહંકાર અને અભિમાનને પાર કરી ગયો છે તેના માટે માન અને અપમાન બંને સમાન બની જાય છે, કારણ કે તેની ઓળખ હવે લોકોના અભિપ્રાયો પર આધારિત નથી, પરંતુ પોતાના શાશ્વત આત્મ સ્વરૂપ પર આધારિત છે. જે જ્ઞાની જ્ઞાન માર્ગે આગળ વધીને 3 ગુણોને પાર કરી ગયો છે તેના માટે આ દુનિયામાં કોઈ શત્રુ રહેતો નથી. તે કોઈની સાથે સંસારી આસક્તિથી મિત્રતા પણ રાખતો નથી. તેનું કારણ એ છે કે તેને સર્વવ્યાપક અને અનંત આધ્યાત્મિક એકતાનો અનુભવ કરી લીધો છે. હવે તેની દ્રષ્ટિમાં બીજો કોઈ રહ્યો જ નથી. દરેક જીવમાં તે એક જ પરમ ચૈતન્યને જુએ છે. તેથી તેના માટે તેઓ અને હું વચ્ચેનો ભેદ ઓગળી જાય છે. ભગવાન પછી સર્વ આરંભોના ત્યાગનો વધુ ઊંડો અર્થ સમજાવે છે. જે કર્મો ઈચ્છાઓથી પ્રેરિત હોય છે તે કમાવવા માટે, મેળવવા માટે, સંગ્રહ કરવા માટે, પોતાના અધિકારનો દાવો કરવા માટે અથવા માલિકી જમાવવા માટે કરવામાં આવે છે, તે બધા અહંકારથી પ્રેરિત આરંભો છે. આવા કર્મો ત્યાં સુધી શક્ય છે જ્યાં સુધી હું અને મારુંનો અહંકાર હોય છે. પરંતુ જ્યારે આ મર્યાદિત અહંકાર ઓગળી જાય છે અને સાધક પોતાના અનંત આત્મ સ્વરૂપનો અનુભવ કરે છે, ત્યારે અહંકારથી પ્રેરિત તમામ કર્મો સ્વાભાવિક રીતે સમાપ્ત થઈ જાય છે. આથી ભગવાન કહે છે, સર્વ આરંભોનો ત્યાગ કરનાર જ ગુણાતીત કહેવાય. આ 3 શ્લોકો મળીને ગુણાતીત પુરુષનું સંપૂર્ણ ચિત્ર આપણા સમક્ષ મૂકે છે. તેના વિચારો, ભાવનાઓ, વર્તન અને આંતરિક દ્રષ્ટિ બધું જ સમત્વ અને આત્મજ્ઞાનથી પ્રકાશિત હોય છે.